કથા રે લાખણીઓ સંત બળે પરમારથી જનવા કોઈ શીતલિયન તો તપત બુજાવે ઓરથી બાપા દે દે અપનો હિરણ સંત ન હોત સંસારમાં તો જલીન જાત બ્રહ્માંડ પિતો જ્ઞાન જ્ઞાન કેરી લહર સે બાપા ઠારત છામો ઠામ કોણ જ્ઞાન જ્ઞાન કેરી લહર સે તો ઠારત ઠામો સંત ન હોત સંસારમાં તો જલીન જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર સે પછી ઠારત ઠામો ઠામ આદિ વ્યાધિ અને ઉપાધિના વાવાઝોડા વાય ત્યારે સંતના શરણની અંદર ગયેલા જીવને એ પોતાના જ્ઞાનથી જે શાંતિ આપે એને આત્માના માલિક ઉદ્વેગને જે શાંત કરે એવી સંતની ભૂમિ સંત સુરાવની જનેતા એવી હોરઠની ધરતી અને હોરઠની ધરતીનું રામપર તોરી કરીએ ગામ આ રામપર તોરી ગામની માલિકો અલૈયા ભગત કરી અને ગધઈ કુટુંબ રહીએ દંપતી પ્રભુમય જીવન જીવે પરમ પરમાત્માનો રાત દિવસ આરાધ કરે એવા અલૈયા ભગત અને એમને ઘેરેથી બાઈ સુરાબાઈ જ્યારે જ્યારે સમય મળે મજૂરી કરી અને જીવન ગુજારે એમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આ દંપતી ચલાળા આપાદાનાની જગ્યામાં કાળિયા ઠાકરના ચરણની માલિકો મસ્તક નમાવવા માટે થઈને આવે, તેલ કરવા આવે, સેવા કરવા આવે. આવું ભક્ત દંપતી સંત દંપતી એક વખત કાળિયા ઠાકરના દર્શને આવ્યા. આપાદાનાની જગ્યા ચલાળાની ધરતી ઉપર દાન બાપુને જ્યારે નમસ્કાર કર્યા ત્યારે સહજ રીતે દાન બાપુ એટલો પ્રશ્ન કર્યો કે અલૈયા ભગત, તમે જ્યારે જ્યારે આવો છો ત્યારે ત્યારે બે માણસ એકલા જ આવો છો. જ્યારે જ્યારે ઘણા સમય થયા તમે આવો છો, હું જોઉં છું જ્યારે જ્યારે આવો છો ત્યારે બે માણસ એકલા જ આવો છો, છિયા છોકરાને કોઈને સાથે નથી લઈ આવતા, તો કેમ ભગત? ધરતી ખોતરતા ખોતરતા અલૈયા ભગત એટલું કીધું, બાપુ ભાગ્યમાં હશે તો કાળિયો ઠાકર એ મહેરબાની કરશે. હાલ તો બાપુ કોઈ સંતાન છે નહીં અમારે. દાન બાપુએ આંખું વીંચી
સંતના હૃદયની અંદરથી આશીર્વાદ નીકળ્યા. એટલું કીધું, અલૈયા ભગત, કાળિયો ઠાકર બહુ દયાળુ છે, નોધારાનો આધાર, અખંડ બ્રહ્માંડના માલિકને ખજાને ક્યાં ખોટ છે? અને તમારા દેવા ભક્ત કોટી આત્માનું દુઃખ તો પરમાત્મા જોઈ ન હગે. મારો કાળિયો ઠાકર છે ને, તમને દીકરો દેહે. અલૈયા ભગત રાજી થઈ ગયા. હૈયામાં હરખ આવ્યું. દંપતી દાનબાપુ મહારાજને પગે લાગી અને રામપટ તોરી આવ્યા. બસ બસે તો મજૂરી કરે, ધીમો 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 સમય પસાર કરે. સમય મળે ત્યારે તલાળા જાય. અને આ બાજુ દાન મહારાજે કાળિયા ઠાકરના મંદિરની અંદર બેસી બે હાથ જોડી અને પ્રાર્થના કરી, હે નોધારાના આધાર, આ દંપતી ભક્તિવાળું દંપતી છે, એના હૃદયની માલિક ભક્તિ છે, નિસંતાનનું એને દુઃખ છે, તો કાળિયા ઠાકર એની પર મહેરબાની કરી દે. દાન મહારાજે અલૈયા ભગતને ઘેર સંતાન થઈ માટે થઈને દાન મહારાજની સામે બેસી અને માળા કરે છે, ઠાકરના જાપ જપે છે. અને સંતને આશીષથી, દાન મહારાજને આશીષથી, કાળિયા ઠાકરની મહેરબાનીથી સંવંત 1833માં અલૈયા ભગતને ઘેર કલૈયા કુંવર જેવો દીકરાનો જન્મ થયો. દંપતી હરખાણું છે. દંપતીના હૈયાની અંદર આનંદ આવ્યો છે, કારણ કે રણ જીતણ કંકણ બંધન અને જાગર પુતરો બધાય. આ તીનું ટાણા હરખરા, પછી કોણ રંગ અને કોણ રાય? તો રણ જીતણ કંકણ બંધન અને જાગર પુતરો બધાય. ત્રણ ટાણા હરખરા. ગરીબ બાપ હોય કે તવંગર બાપ હોય, વ્યક્ત કરવાના કદાચ ને પદાર્થો જુદા હશે. તવંગર બાપ છે એ કદાચ ને લાખો રૂપિયાના દાન કરી, હીરા માણેક મોતી જવેરાતના દાન કરી અને પુત્ર વધાઈના આનંદની અંદર ગરકાવ થતો હોય, તો ગરીબ બાપ છે એ ગોળને ધાણા વેચી અને હરખ વ્યક્ત કરતો. બેયના હરખ વ્યક્ત કરવાના પદાર્થો જુદા હોય, પણ બે બાપના હૈયાની માલિક હરખ એક સરખો હોય. હરખની અંદર કોઈ ફેર ન હોય. ગરીબ હોય તે ભલે, તવંગર હોય તે ભલે. દંપતી હરખાણું છે. દીકરો થોડોક મોટો થયો એટલે લઈ અલૈયો ભગત અને સુરાબાઈ ચલાળા દાન બાપુને પગે લગાડવા માટે છે ને આવ્યા છે. કાળિયા ઠાકરની મહેરબાનીથી બાપુ અમારે ઘેર પારનું બંધાણું, મારા વાલીડાએ મહેરબાની કરી હરખાણું છે. ધીમો 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 સમય પસાર થયો છે. એમાં કુદરતને કરવું, અલૈયા ભગતને બીમારી લાગુ પડી છે. ધીમે 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 બીમારી વધતી જાય છે. રોગ અસાધ્ય થયો હશે. થોડી બીમારીની અંદર ભગતે નક્કી કરી લીધું, હવે આ ધરતી માથે મારા શ્વાસ પૂરા થવાના હોય તો હોય. છેલ્લા શ્વાસ ભગત ઘૂંટતા હતા ત્યારે સુરાબાઈને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કદાચ ને તમારી બધાની સાથે રહેવાની મારી લેણાદેવી પૂરી થતી હોય એવું લાગે છે. કાળિયો ઠાકર એના ધામની અંદર મને લઈ જવા માંગતો હોય છે. તમારી સાથેના મારા સંબંધો પૂરા થતા હોય એવું લાગે છે. એક કામ કરજો, મારી આંખ વિચાય, મારો દેહ પડે, પછી આ સ્વાર્થીલા જગતની અમે હાથ લાંબો કંઈ કરી અને જીવન ન ગુજારતા. મારી વિનંતી છે તમને કે તમે મા દીકરો બે ચલાળા આપા દાનાના સાનિધ્યની અંદર કાળિયા ઠાકરની સેવા કરવા માટે થઈ ચલાળા ભયા જાય છે. સુરાબાઈ કહે છે કે તમે એવું ન બોલો, કાળની ગતિ ગહન છે. મારા બોલવાથી ન બોલવાથી કોઈ ફેર નહીં પડે. જે બનવાનું છે મોત એ તો મોત છે. કઈ સજન પાસે સામટાયન ફરતી ફોજો હોય, પણ યામાં તોરિંગ તોપું તોય. અરે રે બોલું મોત ન મુખે માનડા. સંત હોય, સુરા હોય, ભગત હોય, રાજા હોય, પ્રજા હોય, રાખ હોય, ગરીબ હોય, કાળનો કાયદો ફરશે અને કોઈ ફેરવી શકે નહીં. વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેજો, સમયના બળનો સ્વીકાર કરી લેજો.
હિંમત હારતા નહીં. આમ પોતાના ધર્મપત્નીને દિલાસો દે છે, કાળની ગહનતા સમજાવે છે, કાળની પ્રબળતા સમજાવે છે, અફાર નિયમ કાળનો છે એ સમજાવે છે. એમ કરી કરી અને ભગત છે એ ભાંગા તૂટ્યા શબ્દોની અંદર છેલ્લા સ્વાદ ઘૂંટતો ઘૂંટતો સુરાબાઈને એ થોડો ઘણો ઉપદેશ આપે છે. ભક્તિના માર્ગેથી ડગતા નહીં. ભક્તિના માર્ગે ડગલા 5 ભીરા હોય તો પરમાત્મા એને ઊની આંચ આવવા નથી દેતો. આવું ઘણું કહી અને દિલાસો આપવાની કોશિશ કરે છે. એમ કરતાં કરતાં અલૈયા ભગતની આંખ વિચાઈ જાય છે, શ્વાસા પૂરા થાય છે. બાઈ ભાંગી, સુરાબાઈ દીકરો નાનો છે, ભાંગી પીડ્યા છે, પણ મારા કાળિયા ઠાકરની જેવી ઈચ્છા, એમ વિચારી અને અલૈયા ભગતની અંતિમ ક્રિયા કરી છે. લૌકિક રિવાજે જેટલા દિવસ રોકાવાનું થતું એટલા દિવસ રોકાણા છે. બધા લૌકિક રિવાજ કર્યા છે. અને એક દિવસ સમય પસાર થયા પછી સુરાબાઈ દીકરાને તેડી, ગીગાને તેડી અને ચલાળા આપા દાનાની જગ્યાએ દાન મહારાજના ચરણની માલિકો દીકરાને પગે લગાડ્યો, પોતે ખોડો પાથરીને પગે લાગ્યા છે. ને એટલું કીધું છે, બાપુ હવે તો અનાથોનો નાથનો ધારાનો આધાર મારો કાળિયો ઠાકર છે, આપણે આશરે આવી છે. દાન મહારાજે ધરપત દીધી છે, બેટા કાળની ગતિ કોઈ રોકી શક્યું નથી અને ભાગ્યને કોઈ પલટાવી શક્યું નથી. જે બનવાનું હતું એ કાળે કાળનું કામ કરી લીધું છે. દીકરી બનવાનું હતું એ બની ગયું છે. અને તું તારાથી જે બને ને એ આ જગ્યાની અંદર સેવા કરજે. અને હવે ક્યાંય જઈશ ને અહીં રોકાઈ જાય તો કાળિયા ઠાકરનો દરબાર છે, ઐસરો મળ્યો છે. ધીમો ધીમો દીકરો ગીગો મોટો થાય છે. મા દીકરો બે કાળિયા ઠાકરની સેવા કરે છે, આવતા સાધુ સંતોની સેવા કરે છે, બંને ધણો કરે છે, બંને કામકાજ કરે છે. દીકરો મોટો થયો એટલે દાન મહારાજે એને ગાયોની સેવા સોંપી છે. ગાયો ચારવાનું જવાનું, ગાયોને હચવવાની, એની સેવા કરવાની. ગોવાળો ઘરો ગીગો ગાયું ચારવા જાય, ગાયોને હાચવે, ગૌ માતાની સેવા કરે. આમ સમય પસાર થાય છે. કાળનું કામ કરી જાય છે. સમય રોકાતો નથી. છાણવા હિંદા કરે. એક દિવસ ગીગાની માથે છાણનો હુંડો છે, છાણના રગડા વ્યા જાય છે. અને એ સમયે પાડિયાદની જગ્યામાંથી આપા વિહામણ આ ચલાળા મહેમાન થયા છે. પાડિયાદની જગ્યાથી આપા વિહામણ મહેમાન થયા. દાન મહારાજ અને વિહામણ આપા બેઠા છે. બે સંતો મળ્યા છે, બે પહોંચી ગયેલા આત્માઓ મળ્યા છે. અને કવિએ કીધું છે કે સંતન સે સંત મિલે તો કરે સત કી બાત, અને ગધા સે ગધા મિલે તો આવત લાતમ લાત. અહીં તો સંતન સે સંત મિલે તો કરે સત કી બાત. સાધુથી સાધુ મળે, સંતથી સંત મળે, સજનથી સજન મળે તો સજનતાની વાતો કરે, સાધુતાની વાતો કરે, ભક્તિની વાતો કરે, રામાયણની વાતો કરે, ભારતની વાતો કરે, મહાભારતની વાતો કરે, ગીતાની વાતો કરે. સતન સે સંત મિલે તો કરે સત કી બાત, અને ગધા સે ગધા મિલે, મૂર્ખાથી મૂર્ખા મળે તો આવત લાતમ લાત. એ પાટા મારીને પેટ ભરે અને મળી જાય. જેવાને તેવા મળી જ જાય. હવે કીધું છે કે હારે હારું હાહતે હાહતું અમે નજરો નજરે દીઠું. આ હાકર નાખે દૂધમાં હવ અને શાહીમાં નાખે મીઠું. અહીં તો હારે હારું અને હાહતે હાહતું અમે નજરો નજરે દીઠું. કે ભાઈ દાખલો ખરો ક્યાંય કે હા હાકર નાખે દૂધમાં સૌ અને છાશમાં નાખે મીઠું. હાકર મીઠી છે તો એ હવે દૂધમાં નાખીને ખાય, કોઈ શાહીમાં નાખીને ન ખાય. એ ભાઈની ખાટી છે તેને ભેરું મીઠું પડે. એ તો પાડના હોય ભેળા ખાય અને રંગલો જામે. આ તો સંત મળ્યા છે, સાધુઓ મળ્યા છે. બે પૂર્ણ પહોંચેલી સત બોલવું સજનતા દાતારી સુરપંથ
એતા અભ્યાસ સે ના મિલે બિના કૃપા ભગવાન. પરમબ્રહ્મ પરમાત્માની કૃપા હોય ત્યારે સંત મળે, પરમાત્માની કૃપા હોય ત્યારે સંતની અરે સત્સંગ થાય. અને એ સત્સંગ છે એ ભક્તિનું પગથિયું છે. પહેલું પગથિયું સંતનો સંગ, બીજું પગથિયું છે એ સત્સંગ છે. મહાત્મા તુલસીદાસજીએ ભગવાન રામ જ્યારે નવદા ભક્તિ સબરીને કહે છે ત્યારે ઉલ્લેખ કર્યો છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી રતિ મમ કથાએ પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દૂસરી રતિ મમ કથાએ પ્રસંગા. આવા સંતો સત્સંગ કરે છે. એમાં બરોબર અલૈયા ભગતના દીકરા ગીગાને છાણનો હુંડો લઈ અને ત્યાંથી નીકળવું, એ છાણનો હુંડો લઈને આમ નીકળો માથે રગડાવ્યા જાય છે, છાણના રગડાવ્યા જાય છે અને તો ગાયોની સેવા કરે છે. ત્યાં હુંડો લઈને નીકળો છે ને આપા વિહામણની નજર પડી, આત્માથી આત્માને ઓળખો છે. એ તેજ જોયું, એ કપાળની રેખાઓ જોઈ અને દાન મહારાજના સામું જોઈ અને આપા વિહામણે એટલું કીધું, દાન મહારાજ આની માથેથી કેદી હુંડો ઉતરશે? મહારાજ આની ભક્તિ પાકી ગઈ છે. ગાયોની સેવા કરતા કરતા પૂર્વકોટીના, પૂર્વ જન્મના કોઈ અલૌકિક આત્માની આ જાગતી જ્યોતિની ભક્તિ પાકી ગઈ છે. આની માથેથી હજી હુંડો નહીં ઉતારો? હજી સમય નથી થયો? ત્યારે આપા દાન મહારાજે હાથ નાખી અને ગીગાને બોલાવ્યો છે. ગીગા ઓરો આવ્યો, માથે છાણનો હુંડો અને ભક્ત કોટી આત્મા ત્યાં આવ્યો છે. દાન મહારાજને પાસે આવ્યો છે. આપા વિહામણને પગે લઈ ગયો. એ બાળક, એ જુવાન આપા વિહામણના ચરણની માલિકર મસ્તક નમાવી, દાન મહારાજના ચરણની માલિકર મસ્તક નમાયું. એ દાન મહારાજના ચરણની માલિકો જેવો મસ્તક નમાયો, દાન મહારાજે જોરથી વાહનની માલિકો થાપો માર્યો, એને પંજો નિવાય જો એમ કહે છે. ભક્તિ કોટી આત્માઓની અંદર, સંત કોટી આત્માઓની અંદર એને પંજો નિવાયજો એમ કહે છે. દાન મહારાજે પંજો નિવાજી અને એટલું કીધું, ગીગા તારી ભક્તિ પાકી ગઈ ભાઈ, તારી ભક્તિ પાકી ગઈ છે. જા, આજથી તારી માથે છાણનો હુંડો ઉતરી ગયો છે અને તું આશ્રમમાંથી થોડી ગાયું લઈ જાય છે. હવે તો ગૌની સેવા કર, ગાયોની સેવા કર, ક્યાંય જગ્યા બાંધ, ધર્મની ધજા ચડાવ અને આવતા ગયા ને બટકું રોટલો દેજે, અભ્યાગતોને રોટલો દેજે, સત્સંગ કરજે. બહુ આટલી માલિકર ભૂલા પડેલા માનવીઓને પરમબ્રહ્મ પરમાત્માના માર્ગની અંદર વાળે 5 પગલા માંડે એવું કાર્ય કરજે. બેટા તારી ભક્તિ પાકી ગઈ છે. આશ્રમમાંથી બાપુએ ઘણી બધી ગાયો આપી છે. લઈ ને આપો દાના ને આશીષથી, જેને માટે હવે આપણે આપો આપો શબ્દ વાપરી શકીએ એવા આપો ગીગો ત્યાંથી નીકળ્યા છે. અને આપા દાનાએ આશીર્વાદ દીધા છે. જા બેટા, તારું હૈયું ઠરે, તારું મન ઠરે, ત્યાં તું જગ્યા બાંધજે, ટુકડો દેજે. ગીગા આ જગતની અંદર તું પીર થઈને પૂજાય. કાળિયો ઠાકર તારી ભેરે છે. અને લઈ અને ત્યાંથી નીકળી ગયા છે. થોડો સમય તલાળાથી બહાર રહ્યા છે. 100-125 ગાયું હરે છે. ફરી હાલતા 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 ગીરની બાજુમાં વિસાવદરની પાસે ગગુર આંબાદળનો આરો એવી નદીની કાંઠે ગાયોએ વિસામો લીધો છે. અહીંયા આપણા ગીગાનું મન ઠર્યું છે. ત્યાં ચીપિયો ખોલ્યો છે, ધજા ચડાવી છે.
અને આંબાદળને કાંઠે આવી અને આપા ગીગાએ ભક્તિનો પ્રારંભ કર્યો છે. ધીમે 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 માણસોને ખબર પડવા માંડી ગઈ છે. દૂર દૂરથી માણસો માંડ્યા છે આવવા ને સત્સંગ કરે છે. આપા ગીગાની સાથે રાત્રિ રોકાણ કરે છે, ટુકડો દે છે ગાયોને લઈ અને આંબાદળને આરે. પણ આપા ગીગાનું તેજ ભક્ત પપી આત્મા વાવડો વાત લઈ ગયો છે. પછી તો દેશ વિદેશના માણસો આપા ગીગાના ચરણની માલિકો મસ્તક નમાવવા માટે થઈ આવે છે. દુખિયા આવે છે, કોઈની સંતાન આવે છે, કોઈ રોગી આવે છે, કોઈ કોઢી આવે છે. અને એ વાવેલું બીજ આજ તો વિશાળ વૃક્ષ બન્યું છે. એ વાવેલું બીજ આજ વિશાળ વૃક્ષ બન્યું છે. આ તો હતાધારની જગ્યા એટલે સતના આધારની જગ્યા. હતાધારની જગ્યા એટલે અલખનો ઓટલો. હતાધારની જગ્યા એટલે દુખીનો વિહામો. એવી હતાધારની જગ્યા આજ વિશાળ વૃક્ષ આંબાદળને હારે. આજી જગ્યા એની રમણીયતા, એની સૌંદર્યતા, એની પ્રકૃતિનું સૌંદર્ય એક વખતે જે જાય ને એના મનને કાયમને માટે હરી લે એવી સુંદર રમણીયતા છે. એ આપો ગીગો આજને પીર થઈ અને પૂજાય છે. એટલે કવિઓએ આપા ગીગા માટે થઈ અને કીધું છે કે હે જગતના માનવીઓ, સન્માન સૌના થાય છે. ધજબંધ ધણીના ધામમાં સગવડ બધી સચવાય છે. હરિહર તણી હાકલ પડે શુદ્ધ પાન ખાન પીરસાય છે. સતજોગ સતાધારમાં પરગટ ગીગેવ પીર છે. પરગટ ગીગેવ પીર છે. પરગટ ગીગેવ